ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે બનાવીશું દહીંપૂરી. આપણે હવે દહીંપૂરીની મીઠી ચટણી બનાવશું. દહીંપૂરીની મીઠી ચટણી બનાવવા માટે ગોળ, ખજૂર, આમલી, તપકીરનો લોટ અને ધાણા ભાજી જોશે. હવે આપણે ગેસને ઓન કરીશું અને ગરમ પાણી થવા માટે મૂકી દઈશું. પછી તેમાં આપણે ધોયેલી આમળી એડ કરીશું. પછી તેમાં આપણે ખજૂર એડ કરીશું. હવે તેમાં આપણે ગોળ એડ કરીશું. પછી તેમાં આપણે તપકીરનો પાવડર, જેને આપણે પહેલેથી જ પાણીમાં મિક્સ કરી દીધો હતો, તેને પણ આપણે એડ કરી દઈશું. હવે તેને આપણે થોડુંક હલાવી અને તેને ઉકાળી લઈશું. આ રીતનો ચોકલેટી બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે તેને ઉકાળીશું. તો હવે આપણે ચટણીને નીચે ઉતારી લઈશું અને તેને ગાળી લઈશું. ગળાયા બાદ ગળણીમાં જે મિક્સર હતું તેને આપણે મિક્સર જારમાં એડ કરીશું. પછી તેમાં આપણે મીઠું એડ કરીશું, પછી આદુના ટુકડા એડ કરીશું, લસણની કળીઓ એડ કરીશું, ત્યારબાદ આપણે તેમાં દળેલું જીરું એડ કરીશું. પછી તેમાં આપણે ગરમ મસાલો એડ કરીશું. પછી તેમાં આપણે રેડ ફૂડ કલર એડ કરીશું. પછી તેને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું. ત્યારબાદ આપણે મોટી જાળીવાળા વાસણમાં લઈ તેને ગાળી લઈશું. તો આ મિક્સર ગળાઈ ગયા બાદ હવે તેમાં આપણે આમલીનું મીઠું પાણી એડ કરી દઈશું. તો તૈયાર છે આપણી મીઠી ચટણી. તો હવે આપણે બનાવીશું દહીંપૂરી. દહીંપૂરી બનાવવા માટે મગ, ધાણા ભાજી, પાણીપુરીની પૂરી, ડુંગળી, બટાકા, ચણા, દહીં, દાડમ, મીઠી ચટણી, સેવ, રગડો જે આપણે પહેલેથી જ બહારથી લીધો હતો. તો શરૂ કરીએ દહીંપૂરી બનાવવાનું. દહીંપૂરીમાં આપણે બટાકા નાખીશું, હવે તેમાં આપણે ચણા એડ કરીશું. તો હવે તેમાં આપણે મગ એડ કરીશું.
હવે તેમાં આપણે ડુંગળી એડ કરીશું. જો તમને મારો આ વિડીયો ગમે તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને હા, બાજુમાં આપેલું બેલ આઇકન જરૂરથી ક્લિક કરજો, જેથી મારા અવનવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે. તો હવે તેમાં આપણે દહીં એડ કરીશું, દાડમ એડ કરીશું, પછી તેમાં આપણે મીઠી ચટણી એડ કરીશું, પછી તેમાં આપણે સેવ એડ કરીશું, હવે તેમાં આપણે ધાણા ભાજી એડ કરીશું. તો તૈયાર છે આપણી દહીં પૂરી. આવજો.